પત્રાંગ 943 મોરબી શ્રાવણ વદ 7મ શુક્ર 1956। આ પત્ર અંબાલાલ ભાઈ લાલચંદ ખંભાતવાળા ઉપર છે। ઓમ જીનાય નમઃ। કૃપાલે લખે છે ઓમ જીનાય નમઃ। ઓમ પંચ પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ અસિયા ઉષા, એનો સંધિ કરીએ ભેગી ત્યારે ઓમ બને છે। અરિયંતનો અશરીરી એટલે સિદ્ધ ભગવંતનો પણ આચાર્યનો આ, ઉપાધ્યાયનું ઉ અને મુનિનો મ, એટલે અ વત્તા આ વત્તા ઉ વત્તા મ એટલે ઓમ શબ્દ બને છે। એટલે ઓમમાં પંચ પરમેષ્ઠી પાંચે આવી ગયા, ખાલી એક અક્ષરીયો મંત્ર છે આ। એટલે ઓમ જીનાય નમઃ। જીન કોણ? કે જેને રાગ દ્વેષ અને અજ્ઞાનને જીતી લીધા, જેનું મિથ્યાત્વ ગયું, અનંત આનુબંધી કશાય ગયા, તે પણ જીનની કોટીમાં આવી ગયો। જીન સમ્યક દ્રષ્ટિ જીન, દેશ વિરતિ જીન, સર્વવીરતિ જીન, અને સંપૂર્ણ ચારે ઘાતિયા કર્મનો જેને અંત આણી દીધો તે જીનેશ્વર। એવા જીના એ સર્વ જીનેશ્વર ભગવંતને અમારા નમસ્કાર હો। કેમ કે સર્વ દુઃખનું મૂળ જ રાગદ્વેષ છે। એ રાગ દ્વેષનો સર્વથા જેને ક્ષય કરી લીધો સર્વકાળને માટે, અને સર્વકાળનું અનંત સુખ આત્માનું તે જેને પ્રાપ્ત કરી લીધું, આવા વિતરાગ ભગવંતો સદૈવ વંદનીય છે। કેમ કે વિતરાગ સમાન કોઈ દેવ જગતમાં ત્રણેય કાળમાં થયો નથી અને થશે પણ નહીં, કે જેને સર્વ કર્મોને જ હણી નાખ્યા। અરિહંત, અરિ એટલે શત્રુ, હંત એટલે જેને હણી લીધા છે। એટલે વિતરાગ સમો દેવો ન ભૂતો, ભવિષ્યકાળમાં કોઈ થયો નથી ભૂતકાળમાં, અને ન ભૂતો ન ભવિષ્ય, ભવિષ્યકાળમાં પણ એનાથી ચડિયા તો કોઈ દેવ નહીં થાય। આ તો દેવાધિદેવ છે, દેવોના પણ દેવ છે। આવા સતદેવ ભગવંતને ઓમ જીનાય નમઃ। પરમ નિવૃત્તિ નિરંતર સેવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે। કૃપાલદેવ શું કહે? આ પર્યુષણ પહેલાંના 3 પત્રો છે, જે પર્યુષણ પહેલાં કૃપાલદેવ કે તમે અવશ્ય વિચારજો, તે આપણા ક્રમમાં આજે આવ્યા। એટલે પરમ નિવૃત્તિ નિરંતર સેવવી, નિવૃત્તિ જ નહીં, પરમ નિવૃત્તિ એ નિર્ગ્રંથ દશા છે, મુનિ દશા। સંપૂર્ણ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરી સર્વસંગ પરિત્યાગી થવું એ પરમ નિવૃત્તિ કહેવાય। પરમ નિવૃત્તિ નિરંતર સેવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે। મુખ્ય આજ્ઞા તો જ્ઞાનીઓની જ છે। એટલે ભગવાન તીર્થંકરો પોતાના ઉપદેશમાં પહેલાં મુનિપદનો જ ઉપદેશ આપે, મુનિધર્મનો। એટલે જેટલાને દીક્ષા લેવી લઈ લે, ત્યાર પછી એ જે મુનિપદ લેવામાં અસમર્થ હોય તેને માટે પછી ભગવંત આ ગ્રસ્ત ધર્મનો ઉપદેશ આપે। એટલે જ્ઞાની પુરુષોની પ્રધાન આજ્ઞા તો પરમ નિવૃત્તિ લેવી, એટલે સંપૂર્ણ આ સંસારનો ત્યાગ કરી માત્ર આ મનુષ્યદેહનો ઉપયોગ આત્માર્થે જ કરવો, આવી જ્ઞાની પુરુષોની મુખ્ય આજ્ઞા છે। પણ બધાથી સર્વસંગ પરિત્યાગ થઈ શકે નહીં, ત્યાર પછીથી આ બીજી સ્ટેજો બતાવે છે, ભૂમિકાઓ બતાવે છે। પરમ નિવૃત્તિ નિરંતર સેવી એ જ એકમાત્ર જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે, મુખ્ય આજ્ઞા છે। તથા રૂપ યોગમાં અસમર્થતા હોય કે ભાઈ અમે તો મુનિ થઈ શકીએ એમ નથી, અમારી યોગ્યતા નથી, તો શું કરવું પ્રભુ? તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવી, તો તમારે નિવૃત્તિ તો જરૂર સેવી। એટલે આરંભ, પરિગ્રહ, વ્યવસાય આદિનો ત્યાગ કરી ભલે ઘરમાં રહે કે અપાશ્રમમાં રહે, પણ આ વિકલ્પ ધંધા વગેરેની જવાબદારી કોઈ નહીં જોઈએ।
મન ખાલી જોઈએ. પરમ નિવૃત્તિ નહીં સેવી શકો તો આ નિવૃત્તિ સેવો. જેમ આનંદ શ્રાવકે આ નિવૃત્તિ સેવી, ભગવાનને અત્યંત પ્રસન્ન મુખ જોઈ અને એકવાર આનંદ શ્રાવકે ભગવાન મહાવીરને પૂછ્યું કે ભગવંત આપ તો કેટલા આનંદમય જણા છો અને મારી પાસે એટલું બધું છે છતાં મને આપના જેવો આનંદ નથી. અંદરમાં મને જવાબદારી, અંતરંગ પીડા, જેને માનસિક દુઃખે છે જ્ઞાનીઓ, એ મને રહ્યા કરે છે. એનો ઉપાય શું? તો ભગવંત કહે આ પીડા દુઃખ કરવાનો ઉપાય એક જ છે કે હે આનંદ, ઉપાધિ વધારીશ નહીં. ઉપાધિ વધારીશમાં, નહીં તો તારી અશાંતિ ઓર વધશે. આ દુઃખથી છૂટવું હોય તો ઉપાધિને છોડ, તો એના વિકલ્પમાં જ આ જીવન પૂરું થઈ જશે. એટલે એ આરાધના કરતાં એને ધીમે ધીમે ગોકુળો ઓછા કર્યા. 10,000 ગાયના ગોકુળો પોતાને ત્યાં હતા. તેમ તેમ શાંતિ વધારવા લાગી. કેમ કે એટલું ભાર એ વ્યવસાયનું ઓછું થયું. તો કે આ ખરેખર શાંતિ થાય છે. એટલે ધીમે ધીમે એટલી બધી કર્મે માગ આપ્યો, એટલે એવી ભાવના ઉપજી કે હવે તો આ બધું જ ધંધાનું સંપૂર્ણ વ્યવસાયનો ત્યાગ કરી દઉં. એટલે એક દિવસે બધા સમાજના બધા લોકોને ભેગા કર્યા, જમણવાર રાખ્યો અને તે દિવસે બધાને કહી દીધું કે ભાઈઓ, હવે આજથી મારા ઘરનો ભાર સર્વથા આ મારા પુત્રોને સોંપું છું. એટલે મને હવે કોઈ દિવસ કંઈ પૂછશો માં, હું માત્ર ધર્મ આરાધના કરીશ. એ વિશે કોઈ પણમાં ભાગ નહીં લો, વ્યવહારમાં કે વેપારમાં. સર્વથા સોંપણી કરી દીધી. પછી પોતે જવાબદારીથી મુક્ત થઈ ઘરમાં માત્ર જમવા માટે જ આવે, બાકી તો આશ્રમ જ રહે. આખો દિવસ સ્વાધ્યાય ભક્તિ કરે, સ્મરણ સ્વાધ્યાય ભક્તિમાં લીન રહે. જેમ કે આપણે બધું છોડીને આશ્રમમાં માત્ર અર્થે જ રહીએ, તેમ એણે તો કરી લીધું. તો સાચી આરાધના રાત દિવસ કરવાથી ભાવોની એટલી બધી નિર્મળતા થઈ કે અવધિ જ્ઞાન પ્રગટ્યું. એટલા સુધી પહોંચી ગયા. એટલે એમને તો પહેલું દેવલોક દેખાવા લાગ્યું, નીચે પહેલી નરક દેખાવા લાગી. એટલે ગૌતમ સ્વામી એકવાર વહોરવા માટે ઘરે આવ્યા, ત્યારે બીમાર હતા. એટલે શાતા પૂછવા આવ્યા. તો આનંદ શ્રાવક કહે આપ નજીક પધારો, હું આપના ચરણ સ્પર્શ કરું. એટલે કે હું ઉઠી શકતો નથી. તો ગૌતમ સ્વામી નજીક આવ્યા, ચરણ સ્પર્શ કર્યા. પછી કહે કે ગુરુદેવ, મને તો પહેલું દેવલોક દેખાય છે અને નીચે પહેલી નરક દેખાય. તો ગૌતમ સ્વામી કહે શ્રાવકને એટલું હોય નહીં. તમે ઘરમાં બેઠા અને ક્યાં તમે આવો ત્યાગ કર્યો? તમને એવું હોય નહીં. માટે મિચ્છામી દુક્કડમ લ્યો. મિથ્યા મેં દુષ્કૃતમ, મેં જે કહ્યું તે મિથ્યા છે એમ દુષ્કૃત લો. તો કે ગુરુદેવ, સાચાનો મિચ્છામી દુક્કડમ કે ખોટાનો? તો કે ખોટાનો. તો કે ગુરુદેવ, હું આ લેવા અસમર્થ છું. કેવો વિનયથી કે હું આ લેવા અસમર્થ છું. એમ નહીં કે તમે અરે મને દેખાય છે ને, શું તમે આ કહો છો? મને સાક્ષાત દેખાય, તમે કો નહીં દેખાય એમ કે હોય. પણ પોતાના ગુરુ છે માટે કેવો વિનય સાચવે કે આવી રીતે હું આનો પ્રાયશ્ચિત મિચ્છામી દુક્કડમ લેવાને અસમર્થ છું. એટલે ગૌતમ સ્વામી પણ કેવા વિનયવંત કે પોતે ઉપચાર જ્ઞાનના ધરતા જે ઉપયોગ આપે તો તરત ખબર પડે, પણ નહીં છતે ગુરુએ એવું કરે નહીં. મારા ગુરુ જાણે. ભગવાન મહાવીર હાજર છે, ત્યાં જઈને પૂછે છે કે ભગવાન, આ આનંદ શ્રાવક એમ કે છે કે મને પહેલો દેવલોક દેખાય છે, નીચે પેલી નરક દેખાય. શ્રાવકને એટલું હોય? તો કે હે ગોયમાં, એટલે ગૌતમ, તે એને શંકામાં નાખ્યો છે. બાકી વાત સત્ય છે, એને દેખાય છે. માટે તું જા અને મિચ્છામી દુક્કડમ લે, તું લે. તે વખતે જો એમ કે ગૌતમ સ્વામી, હું શ્રાવકને જઈને આવી માફી માગું નહીં, તો જ્ઞાનીઓ કે તારું કામ નહીં, જા, જતો રહે અહીંયાથી. પણ ગૌતમ સ્વામી તો સાચા ભગવાન છે, એટલે તરત જ કહેતા હતી જેવી આપની આજ્ઞા. તરત જ ત્યાં જઈને માફી માંગે છે. ગણધર છે, મુનિ જ નથી, મુનિઓના ઉપરી છે, છતાં તરત જ જઈને આનંદ શ્રાવકને કમાવે છે કે મારી ભૂલ થઈ, મિચ્છામી દુક્કડમ, મિથ્યા મેં દુષ્કૃતમ,
આનું નામ સાચા ગુરુ કહેવાય, કે જેનામાં માનનો અંશ નથી, તરત જ નમી પડે છે. એમ જેણે નિવૃત્તિ સંપૂર્ણ ના લઈ શકે તો આનંદ શ્રાવકની જેમ નિવૃત્ત થઈને રાત દિવસ એ જ કરવું. માનો કે આવી યોગ્યતા પણ ન હોય તો પછી અહીંયા આગળ કે છે પરમ નિવૃત્તિ એટલે નિર્ગુણ દશા, મુનિ દશા એ નિરંતર સેબીએ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવવી, તો નિવૃત્તિ તો સદા સેવવી. પણ કે ભાઈ મને તો ધંધો બી કરવો પડે એમ છે, નહીં તો આજીવિકા ચાલી શકે એમ નથી, તો શું કરવું? પહેલાં તો કહ્યું સંપૂર્ણ દીક્ષા લો, મારી યોગ્યતા નથી. તો કે ભાઈ ધંધા વ્યવહાર વ્યવસાય છોડીને આશ્રમમાં રહી કે અપાશ્રમમાં રહી માત્ર ભક્તિ ભજન કરો, તો કે ભાઈ એવી ચાલે એમ નથી, મારું ઘર ચાલે એમ નથી, મારે ધંધો અવશ્ય કરવો પડે એમ છે, તો શું કરવું? તો હવે ત્રીજું કહે છે અથવા સ્વ આત્મ વીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવાયોગ અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે. ત્રીજો પ્રકાર, માનો કે એવી શક્તિ નથી તો તમે તમારી શક્તિને ગોપશો નહીં. અને વ્યવસાય 6 કલાક કરવાનું કહ્યું એ પતાવી અને બાકીનો સમય જેટલો બચે તેટલો સવાર સાંજ તે ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય કે સ્મરણમાં ગાળજો. એમ કરો. એ કે ભાઈ ચાલે એવું નથી વ્યવસાય, તો ઘર કોણ ચલાવે, મારે એવું કેટલું બધું સાધન છે નહીં, તો પછી તમે સ્વ આત્મ વીર્ય ગોપવ્યા સિવાય વીર્ય ગોપવશો નહીં. ખરેખર શક્તિ છે તો એનો ઉપયોગ કરજો, સવાર સાંજ, પણ બને તેટલો નિવૃત્તિ સેવાયોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે. આત્માને જાગૃત કરવો, સવાર સાંજ ભક્તિ ભજન કરીને પણ આત્માને જાગૃત કરવો. અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિએ એવા જ આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા કરી છે. એના માટે આઠમ, 14 કે બીજ, પાંચમ, 11 આ બધી તિથિઓ શા માટે છે? વિશેષ આરાધના કરવા માટે. અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિએ એવા જ આશયથી કે આ દિવસોમાં વિશેષ આરાધના કરવી, એવા જ આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા કરી છે. આઠમ, 14 વિશેષ આરાધના કરવી એમ કહ્યું. ગ્રસ્ત હોય તો પણ, જેમ કે કામદેવ જેવા શ્રાવક તો તે દિવસે પોષહ લે, એટલે એક દિવસનું જાણે મુનિવ્રત અભ્યાસ, આખો દિવસ અપાશ્રમમાં જ રહે, સવારથી સાંજ સુધી આરાધના જ કરે. મુનિ ધર્મ યોગ્યતા મેળવવાનો એક પુરુષાર્થ, પ્રયત્ન, તે એવી યોગ્યતા મેળવી કે શમશાનમાં જઈને ધ્યાનમાં ઉભા રહે. કામદેવ શ્રાવક છે, આરાધનાથી બધી શક્તિઓ પ્રગટે છે. ત્યાં અનેક પ્રકારના ઉપસર્ગો થાય તો પણ એ સહન કરે છે. એટલે ભગવાન મહાવીરે મુનિઓને એકવાર સભામાં કહ્યું, સંવત્સરણમાં, કે હે મુનિઓ, કામદેવ જેવા ધર્મ દ્રઢ થાઓ, કામદેવ જેવા ધર્મ દ્રઢ થાઓ. કામદેવ તો શ્રાવક છે, એના જેવા તમે પણ ધર્મો દ્રઢ થાઓ. એટલે અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિએ એવા જ આશયથી, એટલે મુનિ ધર્મની યોગ્યતા મેળવવાના આશયથી. બ્રહ્મચારીજીએ લખ્યું છે મુનિ ધર્મ યોગ્યતા, એવો પ્રજ્ઞાઓનો પાઠ લખ્યો. તેમાં કહે છે શ્રી રાજચંદ્ર ગુરુવર પદે પ્રણમુહ ધરી ભાવ રે મુનિ પદની દેજો યોગ્યતા, વાલા મુનિ પદની દેજો યોગ્યતા, જે છે ભવ જલધી નાવરે, જે છે ભવ જલધી નાવરે શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. શ્રી રાજચંદ્ર ગુરુવદ પર પદે પ્રણમો ધરી ભાવરે કે મુનિ પદની દેજો યોગ્યતા, જે છે ભવ જળધી નાવ, સંસારરૂપી જળધી
એટલે સમુદ્રને તરવા માટે નાવ સમાન છે મુનિપદ. સર્વસંગ પરિત્યાગ. ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ જો. આપણને પણ એવી ભાવના ભાવવા કહ્યું કે ભાવ બડો સંસાર મેં ભાવથી સિદ્ધિ થાય છે. એટલે તમે પણ એવી ભાવના ભાવો કે આ આવો અપૂર્વ અવસર મને ક્યારે આવશે. પૂરે ક્યારે આવ્યો નથી. આવ્યો હોત તો અહીંયા હોત નહીં. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દીને. સર્વ બંધનોનું તીક્ષણપણે જડ મૂળથી આ બંધનો બધા છોડી દઈ ભાવથી પણ ક્યારે થઈશું વિચરશું કવા મહત પુરુષને પંથ જો. વિચરશું કવા મહત પુરુષને પંથ. મહાજનો યન ગતસ પંથા. મહાજનો જે માર્ગે ચાલ્યા તે જ મહાન માર્ગ છે, મોક્ષ માર્ગ છે. વિચરશું કવા મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મારો એ ભગવાન એવો અપૂર્વ પૂર્વે કદી આવ્યો નથી. એવો મારો અપૂર્વ અવસર ક્યારે આવશે કે જ્યારે હું સર્વસંગ પરિત્યાગી નિર્ગ્રહ દશા ધારણ કરી મુનિ બની અને માત્ર આત્માર્થમાં જ લાગી રહું. એવો મારો અપૂર્વ અવસર ક્યારે આવશે. એટલે કે પરમ નિવૃત્તિ હું સદા સેવું એવો મારો અવસર ક્યારે આવશે. એમ ભાવના ભાવવા કહ્યું. કેમ કે ભાવથી સિદ્ધિ છે. આજે નહીં તો ભાવતા ભમા એવી ભાવના હશે તો મુનિપદની યોગ્યતા આવશે. સાચો શ્રાવક પણ તેને કહ્યો કે ખરેખર જેને આત્મજ્ઞાન સહિત મુનિ થવાની ભાવના છે તે જ ખરો શ્રાવક છે. હમણાં શક્તિ નથી એની માટે નથી લઈ શકતો. પણ ભાવના તો એમ રહે કે હું જ્ઞાની પુરુષના આશ્રયમાં માત્ર આત્મધર્મ જ આરાધું, એ સિવાય બીજું કાંઈ નહીં કરું. એટલે મુખ્ય આજ્ઞા જ્ઞાનીઓની પરમ નિવૃત્તિ નિરંતર સેવવી. એમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ આનંદ શ્રાવકની જેમ જરૂર સેવવી. એમાં પણ અસમર્થતા હોય તો કામદેવ શ્રાવકની જેમ દિવસે કામ કરવું પડતું હોય તો એ સવાર સાંજ તો આત્મ આરાધના અવશ્ય કરવી. અને અષ્ટમી ચતુર્દશીએ તો વિશેષ આરાધના કરવી. અષ્ટમી ચતુર્દશી આદિ પર્વતિથિએ એવા જ આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા કરી છે. એટલે કે સવારથી સાંજ સુધી આઠમ ચૌદસ માત્ર આરાધના જ કરે. ઉપવાસ કરી લે એટલે ખાવાની પણ ભાંજગળ નહીં. સવારથી સાંજ સુધી માત્ર આત્માર્થમાં જ સમય ગાળે તો એ કાળે કરીને મુનિ દશાને પામી શકે છે. હવે આગળ કૃપાલદેવ કહે કાવીઠા આદિ જે સ્થળે તે સ્થિતિથી તમને અને સમાગમવાસી ભાઈઓને ધર્મ સુદૃઢતા સંપ્રાપ્ત થાય ત્યાં શ્રાવણવદ 11થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યંત સ્થિતિ કરવી યોગ્ય છે. તમને અને બીજા સમાગમવાસીઓને નાનીના માર્ગની પ્રતીતિમાં નિશંકતા પ્રાપ્ત થાય તેમ કરવું. અહીંયા શું કહ્યું? અંબાલાલ ભાઈને લખે છે ખંભાત કૃપાલદેવ કે તમે કાવીઠા આદિ આવા સ્થળોએ નિવૃત્તિમાં સ્થિતિ કરો તો કાવીઠાના મોક્ષો અને અહીંયાના કોઈ મુખ્ય મોક્ષો ત્યાં જઈને સ્થિતિ કરો તો ત્યાંના સમાગમવાસી ભાઈઓ અને બાઈઓ ને ધર્મ સુદૃઢતા પ્રાપ્ત થાય. એટલે શું? સદ્ધર્મ દ્રઢતા પ્રાપ્ત થાય. ધર્મ શું? સાચો ધર્મ કહે આત્મા સ્વભાવ કો એ સત મત કી ટેક. સાચો મત જે ભગવાન વિતરાગો જે કહ્યો એ તો એ આત્મ સ્વભાવને જ ધર્મ કહે છે. આત્માનો સ્વભાવ પ્રગટાવો એનું નામ જ ધર્મ. હવે સ્વભાવ કેમ પ્રગટે?
તો કે 6 પદની આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્રમય છે. એ પ્રાપ્તિ કરવી હોય તો પહેલાં 6 પદની શ્રદ્ધા જોઈએ કે હું આત્મા છું, નિત્ય છું, કર્તા છું, ભોગતા છું, મોક્ષ અને મોક્ષનો ઉપાય છે. એ 6 પદની શ્રદ્ધા માટે આત્મસિદ્ધિ કૃપાલદેવે કહી કે 6 પદનો પત્ર કયો. એ 6 પદની જીવોને પહેલાં દ્રઢ શ્રદ્ધા થાય દેવગુરુ ધર્મની, અને આ 6 પદની શ્રદ્ધા થાય એમ તમે કરજો. અંબાલાલભાઈને ભલામણ આપી કે કાવીઠા આદિ જે સ્થળે તે સ્થિતિથી એટલે નિવૃત્તિમય સ્થિતિથી તમને અને સમાગમવાસી ભાઈઓ બાઈઓને ધર્મ સુદૃઢતા સંપ્રાપ્ત થાય. ધર્મની દ્રઢતા આત્મધર્મની એ સારી રીતે પ્રાપ્ત થાય. ત્યાં શ્રાવણ વદ 11થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યંત સ્થિતિ કરવી યોગ્ય છે. પાછું ત્યાં જાઓ તો પર્યુષણ 12થી બેસે તો 11થી ત્યાં જઈ ને ઠેઠ પૂર્ણિમા સુધી, એટલે શ્વેતાંબર પર્યુષણ પૂરા થયા પાંચમને કે પછી છઠથી દિગંબરના ચાલુ, એ પૂર્ણિમા સુધી 10 લક્ષણનું પર્વ ચાલે. એટલે શ્વેતાંબર દિગંબર 2 પર્યુષણ પૂરા થાય ત્યાં સુધી તમારે ત્યાં કાવીઠા સ્થિતિ કરવી યોગ્ય છે. એટલે 15, 19, 20 દિવસ તમારે નિવૃત્તિ લેવી સંપૂર્ણ. ત્યાં શ્રાવણવદ 11થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યંત સ્થિતિ કરવી યોગ્ય છે. કેમ કે પ્રભુશ્રી કહે પ્રભુ અમે તો 3 પર્યુષણ માન્ય ગણીએ છીએ. દિગંબરના હો, શ્વેતાંબરના હો કે સ્થાનકવાસીના હો, આપણા માટે તો વિશેષ આરાધનાનું કારણ છે. એટલે મતભેદ પક્ષ છોડી દઈ વિશેષ આરાધના કરવી. તમને અને બીજા સમાગમ વાસીઓને નાનીના માર્ગની પ્રતીતિમાં નિસંશયતા પ્રાપ્ત થાય. ઉત્તમ ગુણ, વ્રત, નિયમ, શીલ અને દેવગુરુ ધર્મની ભક્તિમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદૃઢતા કરવી યોગ્ય છે, અને એ જ પરમ મંગલકારી છે. તમારે ત્યાં આટલા 20 દિવસ ત્યાં રહો, ત્યાં શું કરવું તો કે બધાને આત્મધર્મની દ્રઢતા વિશેષતા એમ પ્રવર્તવું, એમ વાત કરવી. કેવા ગ્રંથો વાંચવા એ નિમિત્તે કહેવું. અને બીજા સમાગમવાસીઓને નાનીના માર્ગની પ્રતીતિમાં નિસંશયતા પ્રાપ્ત થાય. નાનીઓએ જે વિતરાગ માર્ગ ઉપદેશ્યો રાગદ્વેષ રહિત થવાનો, એની પ્રતીતિમાં એમાં શ્રદ્ધા આવે કે ખરેખર મોક્ષ મેળવવો હશે, મુક્તિ સર્વ દુઃખથી કરવી હશે તો રાગદ્વેષ તો છોડવા જ પડશે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ અજ્ઞાન આ મુખ્ય કર્મની ગાંઠ છે. એ તો જ્યારે ત્યારે ભેદવી જ પડશે. એટલે સમાગમવાસીઓને નાનીના માર્ગની પ્રતીતિમાં નિસંશયતા પ્રાપ્ત થાય, નિશંકતા પ્રાપ્ત થાય કે રાગદ્વેષ અજ્ઞાન તો આજે કાલે કે લાખ વર્ષે પણ કાઢ્યા વગર કોઈ દિવસ જીવની મુક્તિ થવાની નથી. અને ઉત્તમ ગુણ, વ્રત, નિયમ, શીલ, દેવગુરુ ધર્મની ભક્તિમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદૃઢતા કરવી યોગ્ય છે. બધા મુક્ષો ભાઈઓ જે તમારા સમાગમમાં આવે પર્યુષણ નિમિત્તે, એ બધામાં ઉત્તમ ગુણ, ઉત્તમ શબ્દ વાપર્યો છે. ઉત્તમ ક્ષમા, ઉત્તમ આર્દવ, ઉત્તમ માર્દવ, ઉત્તમ સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન અને બ્રહ્મચર્ય એ 10 લક્ષણરૂપ ધર્મ છે. ધર્મ એટલે આત્માનો સ્વભાવ છે. એ ગુણો પ્રગટે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. માનાદિક શત્રુ મહા તો વિનય ધર્મનું મૂળ છે, એને જીતવાનો ઉપાય. માયાનું વિપરીત છે સરળતા ગુણ. આર્જવ તે ધર્મમાં પ્રવેશ કરવાને માટે પરમ યોગ્યતા આપનાર છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયતા, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. એટલે આવા ઉત્તમ ક્ષમા, સરળતા, વિનય,
સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય એ ગુણો એમનામાં આવે એ રીતે પ્રવર્તજો, અથવા એનો વિશેષ એ સંબંધી ચર્ચા થાય તેમ કરજો. ઉત્તમ ગુણ વ્રત વ્રત અને નિયમ એટલે અમુક સમય માટે આ વસ્તુ નહીં ખાવું તેને નિયમ કહે છે, અથવા ઉપવાસ, એકટાણા વગેરેને વ્રત કહે, અથવા લીલોતરી કે રાત્રિ ભોજન વગેરેનો ત્યાગ કરે અમુક સમય માટે એને નિયમ કહે. તો વ્રત, નિયમ, શીલ, શીલ એટલે બ્રહ્મચર્ય, અને દેવગુરુની ભક્તિમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવૃત્તિ. આ 20 દિવસ તમે પર્યુષણ પર્વની બધા ભેગા મળીને આરાધના કરો, ત્યાં દેવ ગુરુને ધર્મ, સતદેવ અને આત્મજ્ઞાની ગુરુ, આત્મજ્ઞાનયુક્ત ગુરુ અને ધર્મ કેવલી પ્રવૃત્ત અહિંસા મૂળ, તે દેવગુરુની ભક્તિમાં તમારું વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવૃત્તિ એટલે ઉલ્લાસિત પરિણામ રહે એ રીતે પ્રવર્તજો. કેમ કે એક તો શિથિલતાથી આરાધના કરે, કરવા ખાતર કરે, અને એક પરમ ઉલ્લાસ ભાવથી કરે, એમાં રાત દાડાનું અંતર પડી જાય છે કે મારા આહો ભાગ્ય છે કે મારા જીવનમાં આવી અદ્ભુત વસ્તુ મને હાથમાં આવી. અત્યંત ભાવપૂર્વક એક આરાધના કરે ને એક ગમે તેમ ઠીક પુરુષાર્થ એટલે કે ઉલ્લાસ ભાવ વગર કરે, એમાં કર્મની નિર્જરામાં ઘણો તફાવત છે. ઉલ્લાસિત વીર્યથી ઘણી બળવાન નિર્જરા થાય છે. એટલે દેવગુરુની ભક્તિમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદૃઢતા કરવી યોગી છે, અને એ જ આત્માને પરમ કલ્યાણકારી છે. આ રીતે તમે બધા મુમુક્ષો બ્રહ્મચર્યનું પાલન, દેવગુરુ ધર્મની ભક્તિ, રાત્રિ ભોજનનો ત્યાગ, લીલોતરીનો ત્યાગ 8 દિવસ, અને એકટાણા આદિ વ્રત નિયમ કરવામાં, તેમજ આ ગુણો પ્રાપ્ત કેમ થાય, ઉત્તમ ક્ષમા, કશાયો ભાવોને ઘટાડવાના પ્રયત્ન કરવામાં તમે આ 20 દિવસ ગાળશો ઉલ્લાસ પરિણામે, તો એ પર્યુષણ પર્વની ખરેખરી આરાધના થશે. અને કૃપાલ કે એ જ આત્માને પરમ મંગલકારી છે. મંગલકારી એટલે કલ્યાણકારી છે. મંગ એટલે સુખ, લ એટલે લાવે, જે સુખને લાવે તે જ ખરું મંગલ. અથવા એનો બીજો અર્થ મમ, સંધિ વિચ્છેદ બીજી રીતે, મમ એટલે પાપ અને ગળ એટલે ગાળે. જે પાપને ગાળે તે મંગલ, અથવા જે સુખને લાવે તે મંગલ. તો આવી રીતે આરાધના કરવાથી તે આત્માને મંગલકારી છે, કલ્યાણકારી છે. જ્યાં સ્થિતિ કરો ત્યાં તે સમાગમ વાસીઓને નાનીના માર્ગની પ્રતીતિ સુદૃઢ થાય અને અપ્રમત્તપણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજો. બાલાલભાઈને કહે, કેમ કે એ વાંચે વિચારે બધું કરે એટલે આગેવાન છે, એટલે એમને કહે કે તમે જ્યાં સ્થિતિ કરો તેમ સમાગમ વાસીઓને નાનીના માર્ગની જે વિતરાગ માર્ગ છે એની સંપૂર્ણ પ્રતીતિ આવે, શ્રદ્ધા આવે. એમ લખ્યું છે એમણે. એ સ્થળે કાવીઠા આદિ જે સ્થળે તે સ્થિતિથી તમને, એટલે એવું કહ્યું હશે કે ભાઈ તમે ત્યાં જજો કરીને કાવીઠા. હા, પછી શું અહીંયા પાછા કિલાભાઈ, ત્રિભુવનભાઈ આદિને ખંભાતમાં પાછું કહે છે, એ બીજો પત્ર આગળ આવશે. એટલે એમ લાગે છે કે જ્યાં સ્થિતિ કરો, પછી છેલ્લું પાછું શું કહ્યું, જ્યાં સ્થિતિ કરો, ભલે ખંભાતમાં હો કે કાવીઠામાં હો, જ્યાં સ્થિતિ કરો ત્યાં તે સમાગમ વાસીઓને નાનીના માર્ગની પ્રતીતિ સુદૃઢ થાય, નાની પુરુષ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા થાય, અને અપ્રમત્ત સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજો. તમે આગેવાન છો તો તમે અપ્રમાદપણે સદાચારની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજો. અપ્રમત્તપણે એટલે પ્રમાદ રહિતપણે સુશીલની વૃદ્ધિ કરે. સુશીલ એટલે સદાચાર.
અર્થાત જૂઠ પ્રપંચથી રહિત નીતિ સહવર્તન તે સદાચાર છે. અપ્રમત્તપણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજો. પોતાના વર્તનથી બીજાને ઘણો છાપ પડે છે. પોતે માનો કંઈ જીવનમાં ઉતારે નહીં અને બીજાને આવી વાત કરે તો બીજાને કે લાભ ન થાય, એટલે ખાસ અસર ન થાય. એટલે કૃપાલદેવી અંબાલાલભાઈને ખાસ લખ્યું કે તમે આ બીજાને બધું કહેશો તો તમારું વર્તન શુદ્ધ રીતે રાખજો, એવું તમારું વર્તન રાખજો. ઓમ શાંતિ. આ પત્રાંક 943 પૂરો થયો.